જય દ્વારકાધીશ બધા દાયરાને રામ રામ. કેમ છો બધા? મજામાં ભાઈ ને ભાઈ આજ છે ને ફૂલ સેફટી લઈને આવ્યા હોય. આખી નાઈટ ખેંચવાની છે, જોઈ લ્યો. આપણું બત્તી ને ફૂણસી ને આવી ગયું હે ને બે મોટરું છે ભાઈ. ધબધબાટી બોલાવવાની છે આજ આખી રાત. સવાર થાય ખેતર પાઈ દેવાનું છે ને બાકી હમણાં ભાઈ છે ને લાઈટ છે ને લાઈટ દિવસની તો રહેતી જ નથી. રાતે ગઈ એટલે આપણે કીધું રાતે ખેંચી લઈ. લાઇટ વાળા આવ્યા છે ને હવે ઓલું બધું આ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ હાલતું હોય ને એની વેરી કરે છે. તમને ખબર હોય તો બોલો ચાઇના વાળો ભગવો મનીષભાઈ કરી અને સહજ સિંગ તેલ વાળો ભાઈ. સહજ સિંગ તેલ વાળો છે ને કંઈક એડવર્ટાઈઝ કરતો હોય કે 5 લીટર મોકલાવું મારા વાલા. એની વેરી લાઇટ વાળા જીએબી વાળા હવે શીખી ગયા. એ ટ્રેન્ડિંગમાં ઉતર્યા હે કે આખા દીમાં 5 ઝબકા દઉં મારા વાલા. 5 જ ઝબકા આવે હે ભાઈ, બાકી રાતે આવે હચો. 5 ઝબકામાં હું તમે પાઈ લ્યો, આખો દી બેહવાનું જ થાય ને. એટલે બધા હે ને ટ્રેન્ડિંગમાં હાલે હે અત્યારે લાઇટ વાળા ને બધા સોશિયલ મીડિયા વાળા. તો આપણે હે ને નાઇટમાં ખેંચવાનું છે એવા માટે, બાકી બીજું કંઈ નથી. નાઇટમાં હું ધબધબાટી બોલતી હોય, કંઈ ઉપાધિ જ નહીં ને. એમ ચાલુ કીધું બટન પછી બંધ કરવા જવું પડે, બાકી ત્યાં સુધી કંઈ ઉપાધિ જ નહીં ભાઈ. જોઈ લ્યો કંઈક સંધિયા ટાણું થઈ ગયું છે. હા ભાઈ કોથરા નથી રહેવા દી, એમ કોથરા તોડી નાખે છે. પાણી એવું આવે ને ભાઈ, જોઈ લ્યો તમે પાણી પ્રેશર તા જોઈ લ્યો કે ભાઈ આ બધી કઠણાઈ હોય ને, કઠણાઈ તઈ થાય બધું કે કૃષ્ણ જેલમાં ને રામ વનમાં ને તમારો ભાઈ અહીંયા નાકા વારતો હોય નકર આ તો બધાની કઠણાઈ કહેવાય ભાઈ. આમાં નકર આપણે અહીં વહી ના ક્યાંક ખુરશી માથે બેઠા હોય અટાણે નામીથી આ જોતા અહીં હરફ હિંદરાના મોંમાં હાથ નાખવા તો માણસ કહે ને કઠણાઈ હોય, કઠણાઈ ગમે તો ભૂટકી રહીએ. ભગવાન જેવા ભગવાનને જો કઠણાઈ ભૂટકી રહી હોય, રામ ભગવાનને વનવાસમાં જવું પડ્યું અને કૃષ્ણ ભગવાનને જેલમાં જન્મ થયો હોય તો આપણો પછી કંઈ વાત ના કહેવાય ભાઈ. મિત્રો આ આપણે મગફળી છે ને અસ્મિતા છે, અસ્મિતા 15ની જારી વાવલ છે. થોડોક પાણીનો દોજ લાગી ગયો તો એટલે આપણે કીધું હવે છે ને પાર્લર પાણી ઉતાર દઈ. તો આજે 2 મોટર ચાલુ કરી દીધી ભાઈ આપણી વાડી અજડવા. આ રીતના હે ભાઈ, ઝીણો ડેડવો બહુ છે. પાયડું તો જોવાની ભાઈ બીજા પાટલામાં પૂગે એમ છે પાયડું. છોટાથી વધારે જ પાયડું છે આમાં. આ થોડીક લાંબી મુદતની માંડવી છે ભાઈ. હજી આમાં કંઈ બહુ એવું ખાસ થયું નથી ગયો, બાકી થોડોક પાણીનો રેચ લાગી ગયો તો કે જો ઝીણું ઝીણું બધું છે. હવે એમ તો દાગ થઈ ગયા ભાઈ પાણીની હિસાબે થોડાક. જો આ દાગ જોઈ લ્યો, એ ડેડવો કદાચ હળવો હોય તો હળી જાય ભાઈ. આપણે થોડુંક ભાઈ જોતા આવીએ કેટલાક પાણી પીવું. પાણી બહુ લી એમ છે નહીં ભાઈ, કલેરાટી બોલતી જાય છે પાણીની. અને જો આમ ઉતારો ઘણો આવી ગયો ભાઈ. આમ આ જોઈ લઈએ ઝાડવામાં ઉતારો જોઈ લઈએ, હળી ગયું બધું. પાણી બહુ ભર્યું રહ્યું ને ભાઈ, પરેતર જગ્યા છે, પાણી ભર્યું જ રહ્યું. હવે આ પાર્લર પાણી ઉતારી દઈ, કઈ ફેર પડે તો. નકર પાછો આ વાલીડો વરી આવી જશે ને. જો જોઈ લ્યો વાદરા ને બધું આવી તો વરી પાછો હવે ફેલ થઈ જશે ભાઈ. એટલે હવે અમે કીધું પાઈ લઈ, બીજું કઈ ના થાય. નકર ભાઈ આમાં ખર્ચા ના તૂટે એમ છે ભાઈ. ખર્ચા ના બધા તૂટીએ, દવા દારૂ ના બધા. એ કરતા થોડાક દી ખેંચી લઈ મહેનતમાં ભાઈ, ઉપાધિ નહીં પાછી ગયો. 2 નાઈટ ખેંચી લઈ એટલે થઈ જાય કમ્પ્લીટ, પીવાઈ જાય. આજ લગભગ ભાઈ 2 મોટરું ચાલુ કરી છે એટલે પાડો નહીં થોડોક લાભ મળશે. કાઢિયા ચલીને જવા હોય તો જાય કદાચ એમ. જોઈ લ્યો હવામાન કંઈક થઈ ગયું છે શાંત હાવ ભાઈ. વાદરા જોઈ લ્યો તમે, વાદરા આમ ચાંદો ઉગી ગયો જો અટાણમાં દેખાય ભાઈ ચાંદો.
ઓ સામે એરિયો દેખાય દેખાય હવે હવે તો આ કયો ભાઈ કે દેખાય છે બરોબર ઝૂમ કરીને થાકી ગયો ભાઈ તો હાલો હવે છે ને આ ફૂલ નાઈટ ખેંચી લઈ પછી ઉપાડતી નહીં તમારે ભાઈ પાણી ડાલતા બીજું કઈ નહીં આવે અમારે ઘરમાં ઠાર આવી જાય છે ભાઈ બહુ વેલો ઠાર આવી જાય છે આવી માંડવ્યું છે ભાઈ હમણાં હુકાળામાં પાણી